નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક. જી હા, સાચું સાંભળ્યું તમે. ધોરણ 6 નું અંગ્રેજી વિષયનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો ચાલો અભ્યાસ કરીએ. આજે આપણે ભણીશું ધોરણ 6 યુનિટ નંબર 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ, કુશળતાની શાળા. અને આજે જે છે આપણે આપણા ધોરણ 6 ના યુનિટને 10મા યુનિટને પૂર્ણાહુતિ તરફ લઈ જશું. એમ કહી શકું કે જે રેગ્યુલર સિલેબસ છે આપણો એ આજે પૂર્ણ થશે. અગાઉ આપણે યુનિટ નંબર 1 2 3 4 5 6 7 8 9 અને 10માના ભાગ નંબર 1 અને 2 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 10 ભાગ 3. એની પહેલા એક ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું જે અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક છે એની બધી જ એક્ટિવિટી, બધા જ યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન ભાષાંતર સાથે તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આ પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો. ચાલો, લેંગ્વેજ ફંક્શન સ્કેચ, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. કે ચિત્ર જુઓ અને યોગ્ય વિકલ્પ જે છે પસંદ કરો. ચાલો, કાઉન્સમાં આપ્યા છે શ્યોર, આઈ કેન ક્લીન ઇટ, મે આઈ હેવ યોર પેન, આઈ એમ ગુડ, વોટ અબાઉટ યુ, શ્યોર, આઈ કેન ઓપન ઇટ. તો ચાલો, અહીંયા આપણને આપ્યા છે ચિત્રો. આ પહેલામાં આવશે મે આઈ હેવ યોર પેન, કે હું તમારી પેન લઈ શકું. ચાલો, તો કેન યુ ક્લીન ધ બોર્ડ પ્લીઝ, શ્યોર, યસ શ્યોર, આઈ કેન ક્લીન ઇટ, કે શ્યોર 100% હું ક્લીન કરી શકું છું. ત્યારબાદ અહીંયા કેન યુ ઓપન ધ વિન્ડો પ્લીઝ, કે શું તમે વિન્ડો ઓપન કરશો, શ્યોર, આઈ કેન ઓપન ઇટ. હા. ચાલો, હાય, હાઉ આર યુ ટુડે, તો લખીશું આઈ એમ ગુડ, વોટ અબાઉટ યુ. ચાલો આગળ. રાઇટ 8 to 10 સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ given in the brackets. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી જે છે 8 થી 10 વાક્ય બનાવવાના છે. ઇન, ઓન, નિયર, બિસાઇડ, બિટવીન, નેક્સ્ટ ટુ, અંડર, બિહાઇન્ડ. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, નિયર એટલે પાસે, બિસાઇડ એટલે બાજુમાં, બિટવીન એટલે બે વચ્ચે, નેક્સ્ટ ટુ એટલે કે બાજુમાં, અંડર એટલે કે નીચે, બિહાઇન્ડ એટલે કે પાછળ. ચાલો તો શું આવશે, તો ચિત્રના આધારે બનાવવાનું છે. There is a cat on the sofa. સોફા ઉપર બિલાડી છે. There are two dogs under the table. ટેબલ નીચે બે કૂતરાઓ છે, બે ડોગ્સ છે. There is a laptop on the table. ટેબલ ઉપર લેપટોપ છે. There is a TV on the table. ટેબલ ઉપર ટીવી છે. There is a bag and a badminton racket next to the TV. ટીવીની બાજુમાં જે છે બેગ અને બેડમિન્ટન રેકેટ છે. The window is behind the sofa. સોફાની પાછળ બારી છે. There is a shelf near the window. વિન્ડોની નજીક જે છે માળિયું છે. There are books on the shelf. શેલ્ફ ઉપર જે છે પુસ્તકો છે. There is a trophy between the books. બુક્સ વચ્ચે ટ્રોફી છે. There is a picture on the wall. દિવાલ ઉપર એક ચિત્ર છે. ચાલો, there are two fish in the fish bowl. fish બાઉલમાં બે માછલીઓ છે. There is a small flower pot next to the fish bowl. fish બાઉલની બાજુમાં નાનકડું એવું ફૂલદાની છે. There is a lamp next to the sofa. સોફાની બાજુમાં લેમ્પ છે. There is a guitar beside the lamp. લેમ્પની બાજુમાં જે છે ગિટાર છે. There is a big flower pot next to the guitar. ગિટારની બાજુમાં મોટું ફ્લાવર પોટ છે. There are toys in the box. બોક્સમાં રમકડાઓ છે. સરસ. ચાલો, join the sentence using the most appropriate words from the brackets. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી યોગ્ય શબ્દો વડે બે વાક્યો જોડવાના છે. ચાલો, ભૂપેન્દ્ર went to the science center. He bought tickets to visit. લખીશું આપણે એન્ડ વડે, કે ભૂપેન્દ્ર જે છે ભૂપેન્દ્ર સાયન્સ સેન્ટરમાં જાય છે અને ટિકિટ્સ ખરીદે છે. ત્યારબાદ the teacher was present, કે શિક્ષક હાજર હતા. the students were not. વિદ્યાર્થીઓ નહોતા. શિક્ષક હાજર હતા, વિદ્યાર્થીઓ નહોતા. આવશે but વિરોધાભાસ. The teacher was present but the students were not. આગળ, ફાલ્ગુની performed the best. ફાલ્ગુનીએ સારામાં સારું પરફોર્મન્સ કર્યું. She was honored with a prize. તેને પ્રાઇઝથી સન્માન આપવામાં આવ્યું હતું. સો તેથી સારું પરફોર્મન્સ કર્યું, તેથી એને સન્માન મળ્યું. ચલો, we are going to visit the ગીર. અમે ગીર જવાના છીએ. we are going to visit શિવરાજપુર બીચ. અમે શિવરાજપુર બીચ જવાના છીએ. તો બેમાંથી એક જ
ઓર આવે ને, હા. વી આર ગોઈંગ ટુ વિઝિટ ગીર ઓર શિવરાજપુર બીચ. હિતેશ વોઝ રનિંગ, હિતેશ ભાગતો હતો. હી વોઝ લેટ ફોર ધ સ્કૂલ, એ સ્કૂલે લેટ પહોંચ્યો. હિતેશ ભાગતો હતો છતાં પણ બટ આવશે. બીકોઝ સોરી, હિતેશ વોઝ રનિંગ બીકોઝ, હા હિતેશ ભાગતો હતો કારણ કે, કારણ આપ્યું છે અહીંયા આપણને, કારણ આપ્યું છે કારણ કે તે સ્કૂલ માટે લેટ હતો. વિલ યુ ટેક મિલ્ક, વિલ યુ ટેક જ્યુસ, મિલ્ક જ્યુસ ઓર આવશે. વિલ યુ ટેક મિલ્ક ઓર જ્યુસ, કે શું તમે દૂધ લેશો અથવા તો જ્યુસ લેશો. ચાંદની થેન્કડ અજય, ચાંદનીએ અજયને આભાર માન્યો. હી હેલ્પડ હર, એ તેણીની મદદ કરી. લખીશું બીકોઝ. ચાંદની થેન્કડ અજય બીકોઝ હી હેલ્પડ હર. ચલો આગળ છે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ સેન્ટેન્સ. એક્ઝામ્પલ જુઓ ને એના આધારે વાક્ય બનાવો. ચલો જનરલી, યસ્ટરડે ને ટુમોરો. જનરલી એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે, વર્તમાન કાળ. યસ્ટરડે એ પાસ્ટ ટેન્સમાં આવે છે, ભૂતકાળ. અને ટુમોરો જે છે એ ફ્યુચર ટેન્સમાં આવે છે, ભવિષ્યકાળ. તો ટૂંકમાં જે છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્ય બનાવવાના છે. અહીંયા આપણને પહેલું વાક્ય 3 કાળનું આપી દીધું છે. અહીંયા સોની કટ્સ વેજીટેબલ, ભૂતકાળ થાય સોની કટ વેજીટેબલ્સ, ભવિષ્યકાળ થઈ જશે સોની વિલ કટ વેજીટેબલ્સ. એવી રીતે સોનલ હેલ્પડ હર ફ્રેન્ડ્સ, હેલ્પડ ભૂતકાળ છે, વર્તમાન કાળ સોનલ હેલ્પ્સ હર ફ્રેન્ડ, ભવિષ્યકાળ સોનલ વિલ હેલ્પ હર ફ્રેન્ડ્સ. અહીંયા they will attend the PT lecture, તો ભૂતકાળ થઈ જશે they attended PT lecture અને they attend PT lecture, વર્તમાન કાળ ભૂતકાળ. ચાલો અર્જુન takes part in the contest, takes part છે વર્તમાન કાળ, ભૂતકાળ થઈ જશે અર્જુન took part in a contest, ભવિષ્યકાળ અર્જુન will take part in the contest. ચલો અલ્પા cleaned the room, વર્તમાન કાળ અલ્પા cleans the room, ભવિષ્યકાળ અલ્પા will clean the room. ઓકે, વાક્ય રચનાઓના આધારે કાળના આધારે જે છે આ પ્રશ્ન આપણે ભણ્યા. ચલો કમ્પ્લીટ ધ ડાયલોગ, ડાયલોગ કમ્પ્લીટ કરો યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પો પસંદ કરીને. જો કાઉન્સમાં ઓપ્શન છે આર યુ ગોઈંગ ટુ જોઈન અસ નેક્સ્ટ સન્ડે, હુ આર કમિંગ વિથ અસ, ડીડ યુ વોન્ટ ટુ કમ, વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ઝૂ, હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ ઓન ટિકિટ્સ. ચાલો શિલ્પા કહે છે વેર ડીડ યુ ગો યસ્ટરડે, તો રશ્મિતા કહે છે આઈ વેન્ટ ટુ અ ફોરેન ફેર વિથ માય ફ્રેન્ડ્સ, ડીડ યુ વોન્ટ ટુ કમ, તારે આવું છે. શિલ્પા કહે છે નો આઈ ડીડ નોટ વોન્ટ ટુ કમ, ના માર નહોતું આવું. હાઉ મચ ડીડ યુ સ્પેન્ડ ઓન ટિકિટ્સ, ટિકિટ્સના કેટલા આપ્યા, તો રશ્મિતા કહે છે વી સ્પેન્ટ 50 ઓન એવરી ટિકિટ, ઇટ વોઝ ફન, બહુ મજા આવી. આર યુ ગોઈંગ ટુ જોઈન અસ નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે આવીશ. તો શિલ્પા કહે છે વેર આર યુ ગોઈંગ, ક્યાં જાવ છો, રશ્મિતા કહે છે વી આર ગોઈંગ ટુ વિઝિટ ધ ઝૂ, પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે. શિલ્પા કહે છે શ્યોર આઈ વિલ જોઈન, હુ આર કમિંગ વિથ અસ, કોણ આવશે આપણી સાથે, રશ્મિતા કહે છે માય પેરેન્ટ્સ એન્ડ માય કઝિન, વી વિલ એન્જોય. ચાલો સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. એક્ઝામ્પલ જુઓ અને વાક્યનું વર્ગીકરણ કરો. Peter Piper picked a peck of pickled peppers. Time is money. He is as slow as a tortoise. Bumblebee is very busy. The world is a stage. My brother is as brave as a lion. વર્ગીકરણ છે it is as white as milk, as heart of gold, અને she shells at the seashore. આ છે ટંગ ટ્વિસ્ટર્સ, આ છે પોઝિટિવ ડિગ્રીના વાક્ય ને આ છે ગુડ વર્ડ્સ. ચાલો તો he is as slow as a tortoise, time is money, number Peter Piper picked a peck of pickled peppers. ત્યારબાદ આવી રીતે જે છે આપણે વાક્યને વર્ગીકરણ કરીશું. ચલો વોકેબ્યુલરી, રીડ ધ ક્રોસ એન્ડ ડાઉન કેસ. હા વહાલા વિદ્યાર્થી મિત્રોનો સૌથી મહત્વનો મનપસંદ મુદ્દો, આડી ચાવી ઊભી ચાવી. ચાલો તો આમાં આવશે વાવ, આમાં આવશે ઉપ્સ, આમાં આવશે બિંગો, આમાં આવશે ઓ, અહીંયા આવશે હુરે અને આમાં આવશે અલ્લાસ. બરોબર, આપણે જે છે ઊભી ચાવી આડી ચાવીના જે છે સવાલો અહીંયા આપણને આપ્યા છે. ચાલો બિંગો, આઉચ, અલ્લાસ, ઓ, હુરે, ઉપ્સ, વાવ. ખાલી જગ્યા હાઉ ક્યુટ ધ પપી ઇઝ, તો એમાં આવશે વાવ. યુ ગોટ ધ રાઈટ આન્સર, આવશે બિંગો. ધ વિક્ટરી ઇઝ આવર્સ, હુરે. ધ પેટ ઇઝ નો મોર, અલ્લાસ. નાઉ આઈ ગેટ ઇટ, હવે મને સમજાણું. ઓ આઈ હર્ટ માય ફિલિંગ્સ, આઈ હર્ટ માય ફિંગર, મને આંગળી વાગ્યું, આઉચ. ચાલો મેચ એ વિથ બી, એ સાથે બી જોડવાનું છે, આપ્યા જોડકા. વાવ ક્યારે વપરાશે, તો વાવ વપરાશે ઓપ્શન સી માં, વોટ અ નાઇસ પેન યુ હેવ. બિંગો, તો બિંગો ઓપ્શન ડી માં આવશે, આઈ ફાઉન્ડ ધ ફાઇનલ આન્સર. હુર્રે, તમે કંઈક જીતી ગયા હોય ત્યારે ઓપ્શન એ, વી હેવ વોન ધ ટ્રોફી. અલ્લાસ કોઈ દુઃખદ ઘટના માટે, ઓપ્શન બી,
she lost her new golden ring. સોનાની ring ખોઈ નાખી, બોલો. ઓ ક્યારે વપરાશે? I understand to the matter now. હવે કઈક સમજાણું મને. અને ouch વાગ્યું. ઓપ્શન ઈ, it is really painful. હા, ચાલો જવાબ છે અહીંયા. એક્ટિવિટી લેટ્સ પ્લે હુ એમ આઈ. ચાલો ગોતો હું કોણ. એક્ટિવિટી તો હું તમારી સાથે રમી નહીં શકું, પણ તમને સમજાવી દઉં રમવાનું કઈ રીતે, હે ને? શિક્ષક, હેલ્થી ફૂડ ઇઝ ગુડ, હિયર ગુડ, સ્પીક ગુડ, everyone is unique, the real diamond, Robinson Crusoe, a different light, sports and wellness, yes we can, a teacher magic. આ વાર્તાના પાત્રોના નામની એક ચિઠ્ઠી બનાવશે. આપણે જેટલી બધી વાર્તાઓ ભણી ગયા છે ને આખા 6ઠા ધોરણમાં, એ બધી વાર્તામાં જેટલા પાત્રો આવતા, જેટલા કેરેક્ટર્સ આવતા, બધાની ચિઠ્ઠી બનાવશે. વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે અને એક જૂથમાં એક વિદ્યાર્થી આવશે અને એક ચિઠ્ઠી ઉપાડશે અને એમાં લખેલ પાત્રનું વર્ણન કરશે. એનું નામ નહીં લે, એનું વર્ણન કરશે. અન્ય જૂથનો જે વિદ્યાર્થી છે એનું નામ ઓળખશે, તે પાત્રનું નામ ઓળખશે. જો 1 મિનિટમાં નામ ઓળખાઈ જાય, બરોબર, તો આ વિનર, અને ન ઓળખી શકાય તો આ વિનર. રેડી? રેડી? આવી રીતે 1 પોઈન્ટ મળશે. અન્ય જૂથને પણ આવી જ રીતે ચિઠ્ઠી ઉપાડવાની, બરોબર. 2 ટીમ પાડવાની છે. ટીમ એ આવશે, કોઈ પણ એક પાત્ર છે રોબિન્સન, તો રોબિન્સનનું નામ લીધા વગર એનું વર્ણન કરવાનું કે હું આવો છું, હું તેવો છું, આ ગયો તો હું આ ગયો તો. સામેવાળા ટીમને જે છે 1 જ મિનિટની અંદર જે છે એનું નામ કહેવાનું. નામ કહી શકે તો એનો પોઈન્ટ, ન કહી શકે તો આ લોકોનો પોઈન્ટ. ઊંધું, આ લોકોમાંથી આવશે, ટીમ બી માંથી કોઈ એક વ્યક્તિ આવશે, એક્ટિંગ કરશે, નામ જણાવ્યા વગર બધી વસ્તુ કહેશે, તો ટીમ એ જે છે નામ જણાવી દેશે તો એનો પોઈન્ટ, નહીં જણાવે તો બીનો પોઈન્ટ. એવી રીતે ગેમ રમવાની છે. ચલો ડાયલોગ વાંચો ને મેક પેર્સ ઇનેક્ટ. ચલો જોડી બનાવો, ઇનેક્ટ કરો. અમન કહે છે હે, waves his hand in greeting. waves કરે છે હાય. how it's going, કેવું ચાલે? જોસફ કહે છે I am fine, હું મજામાં, thanks, just got back from vacation. બસ હમણાં વેકેશન થી આવ્યો. સ્માઇલ્સ એન્ડ નોટ્સ, સ્માઇલ કરે છે ને માથું લાવે છે, બસ હમણાં આવ્યો વેકેશન માંથી. અમન કહે છે oh nice, where did you go, ક્યાં ગયો તો? leans in curiosity, ક્યાં ગયો તો? leans ઝૂકે છે આતુરતાથી, ક્યાં ગયો તો? તો જોસફ the beach, it was amazing, spreads arm wide, પોતાની હાથોને ફેલાવે છે. બીચ પર ગયો તો બહુ મજા આવી. અમન that sound incredible, વાહ સરસ લાગે છે. I am jealous, મને તારથી જેલસી થાય છે. laughs and rolls eyes playfully, હસે છે ને, હા મને તારથી જેલસી થાય છે. આઈ બોલ્સ ને ફેરવે છે. જોસફ કહે છે you should go sometime, તારે પણ જવું જોઈએ. you would love it, તને મજા આવશે. તારે જવું જોઈએ, તને મજા આવશે. આમ માથું હલાવે છે, નોટ્સ કરે છે. નોટ્સ એટલે માથું હલાવવું. અમન કહે છે yeah I think I will, thanks for the suggestions. હા હું જઈશ, સજેશન બદલ આભાર. gives a thumbs up. આમ જોસફ કહે છે no problem, welcome back to reality, shakes અમન. કાંઈ વાંધો નહીં, વેલકમ બેક ટુ રિયાલિટી. એવી રીતે અમનને શેક હેન્ડ કરે છે. ચાલો અમન કહે છે oh don't remind me, I have so much work to do, rubs temples. અરે યાદ મને દેવડાય, મારે ઘણું બધું કામ છે. જોસફ કહે છે well I am going to back unpack, કે મારે તો અનપેકિંગ કરવાનું છે. turns back and leaves, ફરે છે ને જતો રહે છે. Speaking, work in a pairs, ask each other any 3 questions from the box and listen the answer. ચલો કોઈ પણ એક સવાલ પૂછો તમારા વિદ્યાર્થી મિત્રોને અને એનો જવાબ જે છે તમારે સાંભળવાનો છે. ડુ યુ લાઈક કુકિંગ, તો યસ આપશે, અથવા તો નો. આઈ એમ ગુડ એટ, હું સારો છું શેમાં, તો જેમાં હોય એમાં લખવાનું. ચલો ફાઇન્ડ આઉટ અ સ્ટોરી ફ્રોમ ધ લાઇબ્રેરી રિલેટેડ ટુ એની વન ટોપિક ગિવન બિલો એન્ડ નરેટ ઇટ ઇન યોર એસેમ્બલી. નીચે જે ટોપિક આપ્યા છે એ ટોપિકના આધારે કોઈ પણ એક નવી સ્ટોરી, કોઈ પણ એક નવી વાર્તા તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે તમારી સ્કૂલની લાઇબ્રેરીમાંથી, અથવા તો તમે જે છે ગૂગલની પણ હેલ્પ લઈ શકો છો, બરોબર. અને એ તમારે તમારી એસેમ્બલીમાં નરેટ એટલે કે સ્ટોરી તમારે કહેવાની રહેશે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ હવે અંગ્રેજી બોલતા શીખો ફક્ત ને ફક્ત 125 રૂપિયામાં. જી હા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશનો સંપૂર્ણ કોર્સ માત્ર ને માત્ર 125 રૂપિયામાં તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે હું ધોરણ 6 ના અભ્યાસક્રમને પૂર્ણ કરું છું. આજે આપણે પૂર્ણ કર્યું યુનિટ નંબર 10. મળીશું આવતા વિડીયોમાં આવા નવા કંઈક ને કંઈક તમારા માટે અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ સાથે. તો મળીએ વાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.